નમસ્કાર મિત્રો, એક સરસ મજાની સ્ટોરી જણાવું। એક નાનકડું ગામ હતું। આ નાનકડા ગામની અંદર એક હોશિયાર વિદ્યાર્થી રહેતો હતો। આ હોશિયાર વિદ્યાર્થીને એક મોટી પરીક્ષા પાસ કરવી હતી। સપનાઓ ખૂબ મોટા હતા। પોતાના માતા પિતાનું, સમાજનું, શિક્ષકનું તથા ગામનું નામ રોશન કરવાની ખૂબ તીવ્ર ઈચ્છાઓ હતી। પરંતુ જેટલી વખત પરીક્ષા આપે તેટલી વખત નિષ્ફળતા મળતી હતી। એકવાર એવું બન્યું કે તેના એક ગુરુ એટલે કે શિક્ષકે તેને જોયું, તેના ઉપર ઉદાસીનતા છવાયેલી હતી। તેને પૂછ્યું, શું થયું બેટા, તારા ચહેરા ઉપર ઉદાસીનતા કેમ છે? તેને બધી વાત કરી, સર હું જેટલી વાર પરીક્ષા આપું છું દરેક વખતે હું નિષ્ફળતા મેળવું છું। તેના ગુરુએ તેને જણાવ્યું, ચાલ આપણે બાજુમાં નદી કિનારા પર જઈએ। ત્યાં જઈને તેને કહ્યું, બેટા અહીંયા તું તારું સરસ મજાનું નામ લખ। તેને તેનું નામ લખ્યું અને જણાવ્યું, હવે બેટા મને જણાવ, શું આ તારું નામ જિંદગીભર રહેશે? એને કહ્યું, ના ના સર, આ તો હમણાં પાણી આવશે અને જતું રહેશે મારું નામ। ઓકે, તો શિક્ષકે ફરીથી એને કહ્યું, સામે પેલો પથ્થર દેખાય છે, ત્યાં છીણી અને હથોડીથી જો તારું નામ કોતરવામાં આવે તો બેટા કેટલા સમય સુધી રહી શકે? તો તેને ગર્વથી કહ્યું, સર એ તો વર્ષો સુધી કહી શકાય, પેઢીઓ સુધી કહી શકાય, ત્યાં તો અમર નામ કહી શકાય। શિક્ષકે બાળકના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું, બેટા જીવનમાં અસફળતા, અપમાન, મુશ્કેલીઓ આ જે કંઈ આવે છે એ બેટા નદીના પૂર જેવું કહી શકાય, પરંતુ એ તારો સંઘર્ષ, અડગ આત્મવિશ્વાસ, તારી મહેનત જો મજબૂત હશે ને તો તારી સિદ્ધિ પણ આજે પથ્થર ઉપર લખાયેલા નામની જેવી ગણાશે, એટલે કે વર્ષો સુધી, પેઢીઓ સુધી રહેશે। કોઈ પણ જાતનું પૂર આવે, કોઈ પણ જાતનું વાવાઝોડું આવે, ક્યારેય મિટાઈ નહીં શકે। એટલે કે જો તું હિંમત રાખે, મુશ્કેલીનો સામનો કરે, આ અડગ આત્મવિશ્વાસથી મહેનત કરે, 100% સિદ્ધિ હાંસલ કરે છે અને તારું નામ પણ રોશન થશે। બાળક ખુશ થઈ ગયો। હવે એને બમણી મહેનત સ્ટાર્ટ કરી અને એને પરીક્ષા તો પાસ કરી સાથે એને એનું ગામ, એના શિક્ષકનું નામ અને તેના સમાજનું નામ તથા માતા પિતાનું નામ રોશન કર્યું। આ સ્ટોરી ઉપરથી આપણને એક બોધ મળે છે, જીવનમાં કોઈ સારો ગુરુ આપણને મળે ને તો 100% આપણે ઘણું બધું આપણે મુશ્કેલીઓનો સામનો કરી શકીએ અને જીવન જીવવાની એક શરૂઆત કરી શકીએ છીએ। તો મારા દરેક ગુરુજનોને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ। હેપી ગુરુ પૂર્ણિમા।